નમસ્કાર દર્શક મિત્રો. કહેવાય છે ને કે ફરીથી આપણે પાછા મળી ગયા. સરસ મજાની આ તમે જુઓ છો ને ગેલેરીમાં, અને આજે આપણી સાથે પણ પ્રતિષ્ઠિત કલાકાર આજે આપણી સાથે જોડાયા છે. નિહારિકા વિલોચન દવે. દર્શક મિત્રો, આ પ્રતિષ્ઠિત વ્યક્તિની સાથે સાથે બહુ ઉમદા કલાકાર છે. એમણે નાટકો, સિરિયલો, ફિલ્મ, શોર્ટ ફિલ્મ સાથે સાથે જાહેરાતો પણ બહુ ઘણી કરી છે, અને કહેવાય ને કે ફિલ્મ ક્ષેત્રમાં બહુ સારું એવું નામ છે. તો આપણે આજે એમની સાથે ગુફ્તગુ કરીશું. મુખોટે ક્રિએટિવ ફાઉન્ડેશન તરફથી હું પ્રતીક્ષા આપનું હાર્દિક સ્વાગત કરું છું. એક નાનકડો પરિચય દર્શક મિત્રો. આપ તમામ દર્શક મિત્રોને નિહારિકા દવેના નમસ્કાર. અને ખરેખર આજે પ્રતિકભાઈએ તેમજ મુખોટે ગ્રુપે મને અહીંયા ઇન્વાઇટ કરી છે, એ બદલ મુખોટે ગ્રુપનો ખૂબ જ ધન્યવાદ માનું છું. તમારા જીવનની શરૂઆત કરી હતી એટલે આ ક્ષેત્રમાં, ફિલ્મ ક્ષેત્રમાં ક્યારથી તમે શરૂઆત કરી? એક જોવા જઈએ ને તો હું નાનપણથી જ હું બહુ જ ક્રિએટિવ હતી, અને મને જ્યારે મને સ્કૂલમાં પણ મને પૂછવામાં આવ્યું કે શું બનીશ તું મોટી થઈને, તો મારું પહેલું જ એવું હતું કે હું ફિલ્મ એક્ટ્રેસ બનીશ, હિરોઈન બનીશ, અને ક્રિકેટર પણ બનવું હતું. જ્યારે નાના હોય ત્યારે આપણે સ્વપ્ન બદલાતા રહે, એટલે મારા સ્વપ્ન બદલાતા રહે, પણ એમાં પ્રાયોરિટી જોવા જઈએ તો ક્રિકેટર અને એક્ટર. હવે આ બંનેની અસમંજસમાં હું બની ગઈ ક્રિકેટર બનવું હતું ને બની ગઈ એક્ટર, એવું થયું. એટલે આમ કહેવાય ને કે પીચ ઉપર બોલિંગ નાખવાની જગ્યાએ પડદા ઉપર બોલિંગ નાખી કે બેટિંગ કરી, એમ. એટલે એક ક્ષેત્રના કલાકાર. શરૂઆત કયા વર્ષથી થઈ? આમ જોવા જઈએ તો હું જ્યારે સ્કૂલમાં હતી, બાળ મંદિરમાં હતી, ત્યારથી જ હું સ્ટેજ પરફોર્મન્સ હું આપતી હતી, અને બહુ જ ક્રિએટિવ હતી, બહુ જ એક્ટિવ હતી. એટલે મારા જે પ્રિન્સિપલ હતા એ પણ મને ખૂબ જ પ્રોત્સાહન આપતા હતા, અને દરેક પરફોર્મન્સમાં મને આગળ જ રાખતા હતા. અને ટેલેન્ટ હોય, કોઈ પણ ટેલેન્ટ હોય, વાર્ષિક મહોત્સવ ગમે તેમાં મને આગળ પડતી રાખતા હતા. અને આમ જોવા જઈએ તો મારું પ્રોફેશનલ કરિયર સ્ટાર્ટ થયું 95માં. એ કેવી રીતે કે જ્યારે સમર યાત્રા કરીને એક બહુ મોટું પ્લેટફોર્મ હતું સંગીત નાટક એકેડેમીનું, અને સ્ટેડિયમમાં ભવ્ય શો હતો. એમાં બહુ જ બધા સ્ટેજ ગોઠવવામાં આવેલા, અને દરેક રાજ્યમાંથી દરેક મહાન કહી શકાય કે સ્ટેજ પરફોર્મન્સ આવ્યા હતા. અને એમનું જે ઐતિહાસિક કહેવાય કે આખી જે સ્ક્રિપ્ટ હતી એ ઐતિહાસિક હતી. એમાં દાંડી કૂચ લો, કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ લો, કે જલિયાવાલા બાગનો હત્યાકાંડ, આ બધા ક્ષેત્રોને આવરી લેતી એક સ્ટોરી એ અમે એક માધ્યમથી અમે રજૂ કરી હતી 1995માં. એટલે 1995 થી શરૂઆત થઈ, કે એ કહેવાય ને કે આ ક્ષેત્રનું પાપા પગલી. એનું નામ પણ પાછું સમર યાત્રા હતી, ને મારી યાત્રા પણ ત્યાંથી શરૂ થઈ. એ સમય કેવું હોય કે બાળકવૃત્તિ હોય, અને પછી ધારો કે કોઈ પણ એ નાનપણમાં તમને સ્થાન મળે તેની ખુશી બહુ જ અલગ હોય છે. તો એ સમય કેવી? અલ્ટિમેટ સમય હતો. અને જોવા જઈએ ને તો એ વખતે મારા ઘરે પ્રોડ્યુસર્સની લાઈન લાગતી હતી. ઘરે આવતા હતા, એ વખતે ફોન કંઈ હતું નહોતું, એટલે રૂબરૂ મળવા આવે, મમ્મી પપ્પાને કન્વિન્સ કરે કે ભાઈ નિહારિકા ખૂબ જ ટેલેન્ટેડ છે, બ્યુટિફુલ છે, તો તમે એને અમે હિરોઈન તરીકે અમે ચાન્સ આપીએ, તો તમે પ્લીઝ કન્વિન્સ થાઓ. પણ સમાવ મારા ફાધર જે હતા એ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં હતા, ગવર્મેન્ટ ઓફિસર હતા, એટલે એમને બધું મેનેજ કરવું અઘરું હતું. અને મમ્મી હાઉસવાઈફ, અમે 3 ભાઈ બહેન હતા. એટલે વસ્તુ એવી બની કે બધું મેનેજ કરવું, મધર ફાધર મારી સાથે આવી ના શકે, ધ્યાન આપી ના શકે, અને મારો જે ગોલ હતો, એમ હતો, એ બધો મનમાં રહે એવું થતું હતું. એટલે ઘણી બધી ઓફર્સ મારે ડિનાય કરવી પડી હતી. એ પછી સપોર્ટ કેવો રહ્યો કે એ સમયાંતરે એક શરૂઆતમાં કે ચલો હા ના આના છે, પછી કઈ રીતે? પછી એકવાર એવું બન્યું, જોગાનો જોગ, અને એક મિરેકલ જ મારા માટે તો કહી શકાય.
મધર ફાધર મને ટાઈમ આપી શકે એમ નહોતા, કારણ કે બીજા ભાઈ બહેન પણ હતા. એટલે કરવું શું મારે? હવે 9th હતી, 10th હતી. 9th તો બધું આમ તેમ ગયું, પણ 10th મારી બોર્ડની એક્ઝામ. હવે શું થાય કે બોર્ડની એક્ઝામ પેપર આપું, અને પછી બહાર એક આંટી હતા, નૈનાબેન કરીને, નૈનાબેન મહેતા. તો એ વખતે એ ગરબા ગ્રુપ ચલાવતા હતા, અને એમણે આવીને કીધું, અને ઓળખાણમાં હતું બધું, તો મમ્મી પપ્પા કન્વિન્સ થયા. તો એમણે એમની સાથે મને મોકલી કે ભાઈ સારું, તમે એમને લઈ જજો ને લાવજો વ્યવસ્થિત. એટલે કે ના ના, અમારી દીકરીને જેમ જ કયા અમે વર્ષની વાત? વર્ષ તો ખાસો 97ની વાત છે, લગભગ 95 પછીની વાત છે. એટલે આમાં એ મને સારી રીતે પછી લઈ જતા ને લાવતા, પણ હું પેપર છોડીને જતી હતી, બહાર ગાડી ઊભી જ હોય. અને એ વખતે બરોડા લક્ષ્મી સ્ટુડિયો અને લકી સ્ટુડિયો, ત્યાં બહુ જ સરસ મજાનું કામ ધમધોકાર ચાલતું હતું. તો આ રીતે અમે મારી ગુજરાતી ફિલ્મ જોવા જઈએ તો મેં દેશ રે જોયા, દાદા પરદેશ, એ પછી ગામમાં પિયર્યું, ગામમાં સાસર્યું, એ બધામાં મેં ગરબા પરફોર્મર તરીકે મેં કામ કર્યું, એક એન્ટ્રી લેવા માટે. પછી મને એમ થયું કે ના ના, આ તો ગરબા ગ્રુપ છે, એટલે હું તો કઈ હિરોઈનની બાજુમાં કહેવાઉં, એટલે મારું મેઇન લીડ રોલ તો ના કહેવાય. એટલે પાછું મનનો કીડો પાછો હિરોઈન બનવાનો હતો. એટલે એમ થયું કે ના ના ના, આ નહીં, આ તો મજા ના આવે, અલગ કરવું છે. એટલે પછી મેં જોઈન્ટ કર્યું મારું થિયેટર, એટલે નાટકમાં મેં ઝંપલાવ્યું. અને નાટક જે મેં સ્ટાર્ટ કર્યું, નાટક કરિયર, એ ધીમે ધીમે હું ઘણું બધું એમાંથી શીખી, અને પછી પડદા ઉપર મેં આવવાનું સ્ટાર્ટ કર્યું. એટલે 95 થી શરૂઆત કરી, 97માં ગરબા ગ્રુપ જોઈન કર્યું, એમાં એઝ અ બાળકવૃત્તિ તરીકે આગળ એન્ટ્રી લીધી. એમ કરતા કરતા પછી આગળ એક મનમાં વિચાર આવ્યો કે નહીં, કંઈક અલગ કરવું છે. એટલે એ શરૂઆત કઈ રીતે થઈ? નાટકમાં એવું થયું, એ પણ મારા માટે એક ભગવાને આપેલી, મને કહીએ ને કે એક સરપ્રાઈઝ છે. મારી કઝિન સિસ્ટર છે, અભિજ્ઞાબેન. તો અભિજ્ઞાબેને એકવાર એવું થયું કે મંગળફેરા સિરિયલમાં એમને જવાનું હતું. તો મને ફોન આવ્યો કે રીકા, મારું લાડકલું નામ રીકા છે, તો કે રીકા તું મંગળફેરા સિરિયલમાં મારે જવાનું છે, અને મારું નાટક છે તો સપનું એક અધૂરું, એ ભગવત ભાવસાર ડિરેક્ટ કરતા હતા. તો સપનું એક અધૂરું નાટકમાં મેઇન લીડ રોલ હતો, તો તું કરીશ કે? એમાં ભાભીનો રોલ હતો. એટલે કે મેં કીધું હા વાંધો નહીં દીદી, હું કરી લઈશ. તો કે ઓકે. તો આ રીતે તું ભગવત ભાવસારની સાથે, હું તારો નંબર શેર કરું છું, અને તું એમને મળી આવજે. અને પછી મને રિહર્સલ્સ મારા સ્ટાર્ટ થયા, અને ભગવત ભાવસારની સાથે મેં સપનું એક અધૂરું ફર્સ્ટ મારું પ્લે મેં સ્ટાર્ટ કર્યું. એ નાટકની તો યાદ હશે જ ને, એક કે હૃદયસ્પર્શી યાદ હોય અનેરી. તે એ સમયે કોઈ ડાયલોગ? બહુ જૂની વાત છે, ડાયલોગ તો મને બહુ યાદ નથી, પણ એના સંસ્મરણો મને યાદ છે. કારણ કે એ એક એવી મોમેન્ટ હતી મારા માટે કે એ મારું એક બાળપણ હતું, મારી યંગ, જે ઉભરતા ખીલેલા કલાકાર કહીએ કે ફર્સ્ટ મારું જે પરફોર્મન્સ ચુલબુલી. હા, અને એમાં પાછું મેઇન ભાભીનો કેરેક્ટર, થોડુંક આમ મેચ્યોર કેરેક્ટર હતું. અને એ મારે પાટણમાં શો હતો, પછી બીજો મારે મુંબઈ હતો શો, અને ત્રીજો એક બરોડામાં હતો. એ રીતે મારે અલગ અલગ શો હતા. પણ જે કલાકારોએ ભેગા થઈને જે મને સાચવી છે, અને જે સહકાર આપ્યો છે ને, એ મને ખરેખર મારી યાદો તાજા કરી દે છે. આ નાટકના ઘણા બધા શો થયા હશે, તેમાં કોઈ એવું યાદગાર હશે કે કોઈ આમ કહેવાય ને કે ભાઈ વન્સ મોર? કારણ કે નાટક, ફિલ્મ, શોર્ટ ફિલ્મ અને સિરિયલ બધું એક અલગ અલગ લેવલ છે. આ નાટક પછી મારું એક સેકન્ડ નાટક હતું, માલવપતિ મુંજ, અને એ મારા માટે ખરેખર ચેલેન્જિંગ હતું. માલવપતિ મુંજ એવું અઘરું
નાટક કહી શકાય કે એમાં ગદ્ય છે, પદ્ય છે, એમાં ક્લાસિકલ ડાન્સ છે અને પરફોર્મન્સ, એમાં બધું જ આવી જાય. એટલે એક એવો રસથાળ હતો. અને તમને એની પાછળની જે મારી કરુણ ઘટના છે ને એ હું તમને જણાવું ને તો તમને એમ થશે કે શું વાત કરો છો. મારી સાથે એવું બન્યું કે હું 3 મહિના સુધી હિંમતનગર ગઈ. બરાબર છે, હું કોટક મહિન્દ્રામાં હું જોબ કરતી હતી અને એ બેંકની જોબમાંથી હું છૂટી અને રાત્રે સવારે 9 વાગે હું જોબ પર જાઉં, 6 વાગે હું પાછી આવું, ઘરે જાઉં, પછી હું હિંમતનગર જાઉં અને રાત્રે હું 12 વાગે અમે રિહર્સલ્સ ચાલુ કરીએ તો મારા સવાર સુધીમાં બધું એ થાય. અને આવી આવી રીતે મારું ચાલ્યું બધું 3 મહિના સુધી ચાલ્યું. અને લાસ્ટ મોમેન્ટમાં જ્યારે મારું જે પરફોર્મન્સ, મારો ફર્સ્ટ શો હતો, ત્યારે એમાં મારા જે પ્રોડ્યુસર ડિરેક્ટર હતા એમને થોડુંક કોન્ફિડન્સ નહોતો મારી ઉપર કે કદાચ ડાયલોગ નહીં બોલી શકે નિહારિકાબેન કે આ તે. પણ જે જનક દવે દાદા હતા જે ડિરેક્ટ કરતા હતા એમને મારા પર બહુ જ કોન્ફિડન્સ હતો, કારણ કે હું ક્લાસિકલ ડાન્સર પણ છું અને મારું શબ્દ શુદ્ધિકરણ ને બધું, એટલે એના ઉપર એમને કોન્ફિડન્સ હતો. પણ ભરત વ્યાસ જે ડિરેક્ટ કરતા હતા એમને જરા નહોતું લાગતું કે કરી શકશે કે નહીં કરી શકે. પણ એન્ડ મોમેન્ટ પર જ્યારે શો સ્ટાર્ટ થવાનો હતો ત્યારે મારું આખું ચેન્જ થઈ ગયું. મને જ્યારે બ્રોશર્સ બીજી હિરોઈનના બદલાઈ ગયા હતા, છપાયા હતા, અને મને એમ હતું કે મારે નથી જ કરવાનું. મને કહી દીધું હતું કે તમારે નથી કરવાનું એવું હતું. પણ આગલા દિવસે રાત્રે મેં આખું ચેન્જ કરી નાખ્યું હતું એમનું માઇન્ડ. પરફેક્ટ ડાયલોગ ડિલિવરી બધું પરફોર્મન્સ મારું આપી દીધું. એટલે કે ના ના તમે જ કરશો. તો બ્રોશર્સ બીજાના પછી છેલ્લે મેં એ હિરોઈનને કન્વિન્સ કરી કે તારી પાસે સુરભી અને મૃણાલવતી 2 કેરેક્ટર તે તૈયાર કરેલા છે અને મેં મૃણાલવતીનું એક જ કેરેક્ટર તૈયાર કરેલું છે, તો પ્લીઝ તું કન્વિન્સ થા. તો મારી 3 મહિનાની મહેનત જાય અને ઉપરથી મેં 25,000ની એ વખતે જોબ છોડી હતી, એટલે મારું બધું લોસમાં જતું હતું. એટલે મને એમ થાય કે ના આટલું તો હું કરું તો મને સંતોષ થાય. તો દેટ ટાઈમ શી વોઝ કન્વિન્સ. તો મને આ એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી મળી અને મારી સફર સ્ટાર્ટ થઈ. પ્લસ જ્યારે પડદો ખુલ્યો અને ફર્સ્ટ મારું જે સીન મારો સ્ટાર્ટ થયો ત્યારે ચીફ ગેસ્ટમાં મેં જોયું તો ઉપેન્દ્રભાઈ ત્રિવેદી, જે લિજેન્ડ એક્ટર કહી શકાય અને બેતાજ બાદશાહ કહી શકાય એવા ઉપેન્દ્રભાઈ ત્રિવેદી, જેઓએ મને આવી અને શાબાશી આપી અને મને બ્લેસિંગ્સ આપ્યા અને મને કીધું કે ખરેખર તમે મૃણાલવતીનું કેરેક્ટર બહુ જ સરસ રીતે નિભાવ્યું અને આ જ રીતે તમે આગળ વધતા રહેજો, તમે સ્કીપ ના કરતા. એ મારા માટે બહુ મોટી મોમેન્ટ હતી. એટલે એ સોનેરી તકથી કહેવાય ને કે તકદીરની સોનેરી તક, કે કિસ્મત ખુલે છે. સંઘર્ષ પણ જરૂરી છે. ત્યાર પછી તો તમે સતત નાટક, ફિલ્મ, એ પછીની જર્ની કેવી રહી અને કહેવાય કે ફેમિલીનો સપોર્ટ કેવો રહ્યો? ફેમિલીનો સપોર્ટ ખૂબ જ સારો હતો. મારા પેરેન્ટ્સે ક્યારેય મને રોકટોક નથી કરી કે તું આમ ના કર, આમ ના કર. પણ મારા ફાધરે બી મને, જ્યારે હું 11th હતી ત્યારે મને કીધું કે તું ક્લાસિકલ ડાન્સ તું સ્ટાર્ટ કર. તો એમણે મને પ્રોત્સાહન આપ્યું કે તું ક્લાસિકલ કર. એટલે મેં ભરતનાટ્યમ પણ સ્ટાર્ટ કર્યું. સાથે સાથે હું ઓર્નામેન્ટ્સ મેકિંગ કરતી હતી. બધા 6-7 જાતના હું ક્લાસીસને બધું કરતી હતી અને એક્ટિંગ પણ કરતી હતી, રિહર્સલ્સ કરવા જતી હતી. અને મને યાદ છે ત્યાં સુધી 1 કે 2 નાટક કરવા એ અઘરું છે. એ સમયે હું એક સાથે 6 નાટકના રિહર્સલ્સ સાથે કરતી હતી અને એ મોમેન્ટ આમ અઘરી હતી, પણ જ્યારે જોશ હોય ને, કરવાની તમન્ના હોય ને, તો દરેક વસ્તુ પોસિબલ છે એવું હું માનું છું. નાટક, સિરિયલ, ફિલ્મ અને શોર્ટ ફિલ્મને કઈ રીતે તારવો છો? જો નાટક, શોર્ટ ફિલ્મ, ફિલ્મ્સ એ બધું બધાની જગ્યાએ બરોબર છે. ફિલ્મ્સમાં મોટા પડદે જ્યારે અમે પરફોર્મન્સ કરતા હોઈએ છીએ ત્યારે અમે અંડર એક્ટ કરતા હોઈએ છીએ. અમે ક્યારે પણ લાઉડ એક્ટિંગ નથી કરતા. એકદમ નોર્મલ
વાતચીત આપણે જેમ કરતા હોય છે એ રીતે અમારું પરફોર્મન્સ હોય, ડાયલોગ ડિલિવરી એ ટાઈપની હોય. ડ્રામાની વાત આખી અલગ છે. ડ્રામા એક એવી વસ્તુ છે કે જ્યારે આપણે સ્ટેજ ઘણું બધું હોય, પ્રેક્ષકગણ હોય, છેક ખૂણામાં જે પ્રેક્ષક બેઠો હોય એને પણ આપણા ડાયલોગ સંવાદો સંભળાવવા જોઈએ. તો અમારે મોમેન્ટ પણ બધી લાઉડ કરવી પડે અને અમારો વોઇસ પણ અમારે લાઉડ આપવો પડે, જેથી કરીને છેલ્લી રોમાં પણ સાંભળી શકે પ્રેક્ષક. એટલે ડ્રામા અલગ છે, ફિલ્મ અલગ છે, આલ્બમ સોંગ અલગ છે, એડ અલગ છે. એટલે દરેકના કેટેગરી વાઇઝ બધું કહી શકાય. 1995 થી શરૂઆત કરી, 1997 પછી 2000, એટલે કહેવાય ને કે 20 વર્ષનો દાયકો. આ 20 વર્ષના દાયકામાં પણ એવી સરસ મજાની મીઠી યાદ હશે કે જે તમે કોઈ શેર કરવા માંગતો હો. મીઠી યાદોમાં તો એમ તો ઘણી બધી યાદો છે. સંસ્મરણો બહુ સારા છે. આમ જોવા જઈએ તો જો મારી એક સ્ટ્રગલ લાઈફ કહેવાય. જ્યારે હું એકદમ નાના સ્ટેજથી હું મોટા સ્ટેજ ઉપર આવી, બહુ મોટી ફિલ્મો પણ મેં કરી, ત્યારે મને એમ થાય કે ના ઘણું બધું મેં કરી લીધું, અચીવ કર્યું. અને પછી શું થાય કે પાછળ જોવાનો મને સમય જ નથી મળ્યો. ઘણું બધું હું શીખી, ઘણું બધું મેં કામ કર્યું, અને એમાં જોવા જઈએ તો ઘણા સંસ્મરણો છે, ઘણી યાદગીરીઓ છે. અને જિંદગીને કોઈક સ્પર્શી એવી એકાદ બે યાદ તો હશે કે આ મોમેન્ટ એમ. જો આ મોમેન્ટ કહીએ ને તો એમ જ કહેવાય કે હું મારી લાઈફમાં ખરેખર બહુ જ પોઝિટિવ હતી, અને એ વખતે મારી સ્ટ્રગલ પણ બહુ જ હતી. અને જ્યારે હું કહીએ ને કે મને એમ હતું કે હું કશું જ નથી, ત્યારે મેં જ્યારે મારી આ કરિયરની શરૂઆત કરી અને જે મેં બાજી મારી છે ને બસ, કે જે ચીલ ઝડપે હું આગળ વધી છું, એ મારી એક તમે જોવા જઈએ ને તો બહુ જ મોટી સિદ્ધિ કહેવાય. એ મારી મોમેન્ટ કહેવાય, એ અલ્ટિમેટ મારો આનંદ છે. એટલે બહુ અદ્ભુત કહેવાય કે તમે સતત આ રીતે આગળ વધી રહ્યા છો અને તમારા મુવમેન્ટ પણ સતત આગળ વધી રહ્યા. તમે કહેવાય કે આ ક્ષેત્રમાં આવ્યા પછી લાગે છે કે તમે બહુ જ ખૂબ ખુશાલ છો એમ. એટલે એ જે નોકરી છોડી અને આ તક ઝડપી, એ બંને વચ્ચેનો તો એ સમયગાળો એવો આવ્યો હશે કે ના કે બસ હવે આમાં જ આગળ કરવું જ છે. કારણ કે જ્યારે મેં આઈસીઆઈસીઆઈ બેંકમાં જોબ કરી છે, સ્ટેન્ચેટ બેંકમાં જોબ કરી છે, કોટક મહિન્દ્રામાં કરી છે, હું ટર્મિનલ પર પણ બેસેલી છું, શહેરમાં બી. એટલે મેં દરેક પ્રકારની જે ક્ષેત્રમાં મારું નસીબ આજમાયું છે. પણ એટલું હું કહીશ કે હું ક્યારે પણ ફ્રી નથી બેઠી. બરાબર. હું સતત પ્રયત્નશીલ છું, પ્રયત્નશીલ રહીશ અને કંઈકનું કંઈક કરતી રહીશ. મેં મારી કિસ્મતને અજમાવવાનો ઘણો પ્રયત્ન કર્યો કે આ નહીં તો આ નહીં તો આ નહીં તો આ. સ્કેચ કર્યા છે, પેઇન્ટિંગ્સ કરી છે, ક્લાસિકલ ડાન્સ કર્યું છે, મેં એન્કરિંગ કર્યું, ઘણું બધું. એટલે એની કોઈ સીમા જ નથી. મેઇન થિંગ એ છે કે હું ક્યારેય ફ્રી બેઠી નથી, અને ભગવાનનો પાડ કે ભગવાન મને ફ્રી મને બેસાડે પણ નહીં. ક્યાં વાત હે, અદ્ભુત. મુખોટે વિશે તમે શું કહેવા માંગો નીલુ પટેલ? મુખોટે વિશે એક જ વાત કહીશ કે કહેવાય છે ને કે તકદીર મેં લિખા હૈ, મને હું શાયર તો નથી પણ કદાચ માઇન્ડમાં આવી જાય તો હું કહી દઉં कि तकदीर में लिखा है जो भी आपके, तकदीर में लिखा है जो भी आपके, सब पहना के जाते हैं मुखोटों पे मुखोटा, पर मैंने अपनी शख्सियत देख ली है, પહેચાન લી હૈ. એટલે કહેવાનો મતલબ એમ જ છે કે આપણી જે શખ્સિયત છે એ આપણે પહેચાની લઈએ, જાણી લઈએ, તો આપણું એક વિઝન ક્લિયર થઈ જાય, અને આપણે જે આપણો મુખોટો છે એને આપણે કહીએ ને કે ફેસ ઉપર ફેસ, એ ફેસ કાઢી અને જે આપણે જેવા છીએ એવા દેખાવાનો પ્રયત્ન કરીએ, એનું નામ મુખોટે. નીલુ પટેલ? નીલુબેન એવી પર્સનાલિટી છે
કે એમ શી ઇઝ વેરી ક્રિએટિવ પર્સનાલિટી. એમને એમનામાં મેં એક જ જોયું છે, એમની આંખમાં એક જોઈ શકાય ને તો એટલા બધા સપના છે. એમની ક્રિએટિવિટી એમની આ બધી પેઇન્ટિંગ્સમાં ઝળકે છે. તમે જોવા જશો તો આ બધી જ પેઇન્ટિંગ્સ છે જે તમે જુઓ કે આ વેસ્ટમાંથી બેસ્ટ. આપણને માઇન્ડમાં કલ્પના બી ના આવે કે હું ન્યૂઝપેપર રદ્દીમાં પડ્યા હોય છે આપણે, બરાબર છે, કિલોની પસ્તીમાં આપણે પસ્તી આપી દેતા હોય છે, એટલે આપણને એવી ક્રિએટિવિટી આવતી નથી. પણ જે વ્યક્તિ ક્રિએટિવ હોય છે ને, મેં એમના પેઇન્ટિંગ્સ જોયા છે, એમની ક્રિએટિવિટી જોઈ છે, એમને રોલ કરીને શું ક્રિએટિવ આઈડિયાઝ છે એમની પાસે, ઘણું બધું શીખવાનું છે. અને ઘણા બધા શોઝ કરે છે, એક્ઝિબિશન્સ કરે છે. એમની પેઇન્ટિંગ્સ તમે જુઓ તો એની અંદરથી કંઈક તમને શીખવા મળશે, જાણવા મળશે અને કંઈક કરવાનો જોશ મળશે. એટલે કહેવાય ને કે કોઈક એવું સ્થળ હોય કે જ્યાં ક્રિએટિવિટી હોય, ત્યાં માણસને પણ તરત ચેતના, મગજના જ્ઞાન તંતુઓ તરત સળવળી ઉઠે કે ભાઈ હવે કંઈક કરવું છે મારે એમ. એક્ઝેક્ટલી સ્પોન્ટેનિયસ કંઈક આમ ઈચ્છા થાય કે યાર આટલું બધું સરસ ક્રિએટિવિટી આમનામાં છે તો હું કેમ ના કરું, લાવ હું પણ ટ્રાય કરું. તો કહેવાનો મતલબ એમ જ છે કે આવી સરસ ઝળહળતી પર્સનાલિટીની સાથે આપણે બેઠક ઉઠક હોય, ટચમાં હોઈએ, તો આપણામાં પણ એ જે શું કહેવાય જે સ્ત્રોત છે ક્રિએટિવિટીનો એ આપોઆપ આવી જ જતો હોય છે. એટલે હંમેશા આપણે ક્રિએટિવ વ્યક્તિઓ સાથે જ સંપર્કમાં રહેવું, બેસવું, ઉઠવું, કે જેથી કરીને આપણા વિચારો પણ હાઈ રહે, એવું માનું છું. દર્શક મિત્રો, સમયનો અભાવ છે, ફરીથી એમની સાથે આપણે મુલાકાત કરીશું. સાથે સાથે કહેવાય કે ભાઈ વ્યસ્ત જિંદગીમાંથી સમય નીકાળીને અહીંયા આવ્યા છે. દર્શક મિત્રો, મુખોટે ક્રિએટિવ આર્ટ ફાઉન્ડેશન અદ્ભુત કામ કરે છે. નીલુ પટેલ જે ઓનલાઈન ઓફલાઈન એક્ઝિબિશન પણ કરે છે, સાથે સાથે એમના સ્ટુડિયોની અંદર બાળકોને પણ શિક્ષિત કરવા માટે અહીંયા પોતે પણ સરસ મજાના શો કરે છે, સાથે સાથે પોતે એમને શીખવાડે બી છે. એટલે અહીંયા વર્કશોપ પણ ચાલે છે, એમના ઓનલાઈન ઓફલાઈન પણ એક્ઝિબિશન ચાલે છે. એ વિદેશમાં પણ એક્ઝિબિશન કરે છે, અહીંયા પણ એક્ઝિબિશન કરે છે, દેશમાં પણ એક્ઝિબિશન કરે છે. અને સાથે સાથે એક નવું કાર્ય એમણે શરૂ કર્યું છે, દર રવિવારે કલાકાર મીટ, કે જે કલાકારને સ્કેચ કરવા હોય કે પછી પેઇન્ટિંગ કરવી હોય તો ખાસ મુખોટેનો સંપર્ક સાધો. સાથે સાથે અમારી કહેવાય ને કે ગુફ્તગુ કાર્યક્રમ સરસ મજાનો ટોક શો પણ ચાલે છે. આપની આસપાસ પણ કોઈ એવી શખ્સિયત હોય કે જે સરસ મજાનું કામ કરતી હોય, સરસ મજાના ક્ષેત્રમાં હોય તો અહીંયા સંપર્ક સાધી શકે છે. સાથે સાથે બીજું એવું કહેવાનું છે કે નવરંગપુરામાં આ ગેલેરી આવી છે, આ 24 કલાક ઓપન છે. નીલુ પટેલ તમામ કલાકારોને એ સપોર્ટ કરે છે, નવોદિત કલાકાર હોય કે પછી જૂના કલાકાર હોય કે દિગ્ગજ કલાકાર હોય. આપનું કોઈ સિરિયલ કે ફિલ્મ વિશે કંઈ જણાવવું હોય તો? મારી ઘણી બધી મેં સિરિયલ્સ કરી છે દૂરદર્શનની, લાઈક જોક સંજોગ, પૂરબ પશ્ચિમ, ધૂમ મચા દે, બકુલનું બખડ જંતર, રાશિ રિક્ષાવાળી, પ્રેમની ભવાઈ, જયમાં ગંગા મૈયા, પ્રાણનાથ, જય શ્રી સ્વામિનારાયણ. દર્શક મિત્રો સાંભળજો, ખાસ બહુ લાંબી લિસ્ટ, ઘણું બધું લાંબુ લિસ્ટ છે. પ્રાણનાથ, સ્વામિનારાયણ, પછી માલેગાંવ કા ચિંટુ, દીપ્તિ ભટનાગર પ્રોડક્શનમાં કામ કરેલું છે. અને ફિલ્મ્સ જોવા જઈએ તો ચક્રવ્યૂહ છે, ધાકડ છે, પ્રાણ જાય પણ પ્રીત ન જાય, જો બકા, ચક્રવ્યૂહ, વેન્ટિલેટર, ધ ક્રિએટર, પછી અત્યારે અપકમિંગ ફિલ્મમાં રારા ફિલ્મ છે, દીકરી છે, અને એક સાઉથની ફિલ્મ છે, તમિલ ફિલ્મ છે, એ આવી રહી છે 16 તારીખે. અને બીજી આવી જ રહી છે 2 ઓગસ્ટના કારખાનો. એટલે આ મારી અપકમિંગ ફિલ્મ્સ છે જે જરૂરથી જોજો અને મને બિરદાવજો. દર્શક મિત્રો, મુખોટે સતત કામ કરે છે, ઉદ્યમી વ્યક્તિ છે, તો ખાસ મુખોટે ક્રિએટિવ આર્ટ ફાઉન્ડેશન અહીંયા નવરંગપુરામાં છે. નીલુ પટેલનો સંપર્ક કરજો. ઓનલાઈન ઓફલાઈન સોશિયલ મીડિયામાં અવેલેબલ છે, ફેસબુક પર પણ અમારું પેજ છે. તો અત્યારે સમયનો અભાવ છે, એમની સાથે ફરીથી આપણે ચર્ચા કરીશું આવતા અંકે નવા એપિસોડ સાથે, નવા કલાકાર સાથે આપણે ફરીથી મળીશું. ધન્યવાદ.